એના ધૂપ દઈ દો પછી અંદર જઈને ખબર પડે ખબર નહીં ને એ હાલે હાલ हाँ भैया हो ये रास्ता किधर जाता है? आपको कहाँ जाने का है? हमको पोखरण जब जाना है। हम दिखा देता पोखरण का रास्ता तुम दिखाते हो तो तुम दिखा वो दिखाएगा वो दिखाएगा एक एक दिखाएगा मैंने नहीं देखा है एक एक दिखाओ एक આ બધી નવી ભરતી લાગે આ આખ્યાનને રામદેવજીની સમાધિ સુધી બતાવવામાં આવશે જે કોઈ ભાઈ બહેને સમાધિની દર્શનના લાભ લેવા હોય જશો નહીં કારણ કે રામદેવ હારી પર લીધો બધું લાવો
અમારે જે જમા કરાવવાનું હાઈકોર્ટમાં બધું લે વસ્તુ બતાવો કે બતાવો મારું કામ નહીં હવે તું સડી ગયો બેનડીને ઘણી ખબર રામલાની બેન સગુણાનો માલ નહીં તારા માટે તો રામદેવે સારો મજાનો સંદેશનો ભેદ કર્યો છે. અરે બિરબલ તો પૈસા લાવ રાજ્ય તણી તણી ચોટના રોમે ખાવ રોમે ખાવ રોમે લાવી આજે તણી ચોટના રોમે ખાવ આજે પેશો કરવાનો જન્મ તો હો પ્લાટાની વાડ જો પ્લાટાની વાડ પેશો કરવાનો જન્મ તો પેશો કરવાનો लगाओ लगाओ हनुमान लगाओ संकट पड़े तो मैं याद करो जरूर तुम्हारी बारी आओगे भरपूजी અરે રામદેવ જાઓ તો ભલે જાઓ
प्रसाद वींचता जाओ। રામલાને બીક લાગી છે તો શક્તિજીઓ લાગે છે આટલી બધી વાતનો તારો રામલા અરે કાયલ અજય ભગવતી બોલાવે રે આવ્યા રે અત્યારે મને શા માટે યાદ કરી રહ્યો છો? અરે વીરા, આ પહેલીના પાટે ગયા પાછળ ધીરીના બાદશાહે દગો કરી અને રણજાણી ગાદી સહેર કરી લીધી વીરા. લીલો નીચે ઉતારી કારો રાવટો ફટકાવી વીરા. આહા, આટલો એ હજી બાદશાહને અભિમાન છે. હે દેવતાઓ, તમે તમારા સ્થાનકે જાઓ. આજ હું છું અને દિલ્હીનો બાદશાહ છે. ચલે જાઓ, ચલે જાઓ. અરે બાદશાહ, લડાઓ, લડાઓ. અને બીરબલ, આપ્યા હોત તો મારા ઘરનું ગુજરાન ચાલે. હશે જે ભગવાને ધારી હોય તેમ ધાર. તાપ તપી રહ્યો છે, પગ પણ મેકાતો નથી. જમીન કેટલી ગરમ થઈ ગઈ છે, પગ મેકતા જ ફરફરાવ થઈ જાય છે. હજી ભાત લઈને ના આવી.
હા, જડવા ભાત લઈને કેમ આવે? જો ઘરમાં મીઠું મરચું કે લોટ હોય તો ભાત લઈને આવે ને. પણ હા, ઓછીનું પાછીનું કરી હમણાં મારી પત્ની જડવા ભાત લઈને આવશે, ત્યાં સુધી હું લાકડા કાપું. આહા, આ જમીન કેવી તપતી રહી છે. આહા, આ જમીન પર પગ દેતા પગે ભડકોળા ઉઠી જાય છે. આહા, કોણ જાણે સ્વામીનાથ કેટલે આગળ ગયા છે. લાવ અત્યારે આ બાજુ લાકડા કાપવાનો અવાજ આવે છે એ બાજુ. અરે સ્વામીનાથ, હું વાત લઈ આવીશું, તમે જમી લો. હા જડવા, મને ભૂખ નથી લાગી, તું જમી લે. અરે સ્વામીનાથ, હું ભાત લઈ આવીશું, તમે જરાક જમી લો. નહીં જડવા, તું જમી લે, મને ભૂખ નથી લાગી. અરે સ્વામીનાથ, તમને પણ ભૂખ લાગી હશે, જરાક જમી લે. ચાલો સામે ઝાડના છાંય બેસી આપણે બંને સાથે જમી લઈએ. અરે સ્વામીનાથ, લોકો આપણને વાંજ્યા કહે છે એ મીણા એ મારેથી સહન નથી થતા. હા જડવા, મને ખબર છે લોકો આપણને વાંજ્યા કહી આપણા સુગંધ પણ નથી લેતા. એક તો આપણે ગરીબ કુળમાં જન્મેલા, લાકડા કાપી આપણું ગુજરાન ચલાવીએ છીએ. જો ભગવાને આપણે દીકરો કે દીકરી આપ્યા હોત તો આપણા ગર્ભનો સહારો થઈને રહે. જડવા, પણ હશે ભગવાને ધાર્યું હશે એમ થાય. અરે સ્વામીનાથ, તમને કઈ રડવાનો અવાજ આવે છે? હા જડવા, મને કોઈ નાનું બાળક રડતું હોય એવો અવાજ આવી રહ્યો છે. તું અહીં બેસ, હું હમણાં જઈ અને જોઈને પાછો આવું છું.